નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિ નામનો એક ટૉપિક જોઈશું. મિત્રો, આ જે ટૉપિક છે પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. નંબર 1, MCQ પ્રકારના ક્વેશ્ચનમાં કે કયું વાક્ય સાચું છે કે કયું વાક્ય ખોટું છે, તેમજ જે ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા છે, જીપીએસસી 1-2 છે, યુપીએસસીની જે પરીક્ષા છે, ડીવાયએસઓની જે પરીક્ષા છે, પીએસઆઈની મુખ્ય પરીક્ષા, સીસીની મેઇન પરીક્ષા, એમાં જે ડિસ્ક્રિપ્ટિવ છે એ ડિસ્ક્રિપ્ટિવમાં લેખન શુદ્ધિ માટે પણ આ મુદ્દો ખૂબ જ મહત્ત્વનો છે. એટલે જે મુદ્દો છે એ ધ્યાનથી જોવા વિનંતી છે. જોઈએ વિગતો. પહેલાં આપણે વાક્ય જોઈશું, સુધારીશું અને પછી એમાં કયો મુદ્દો છે એ આપણે જોઈશું. શું વાત કરો છો? તો આ અશુદ્ધ છે. સાચું શું થશે? શી વાત કરો છો? તમારી શું મુશ્કેલી છે? ઘણા બધા આવું બોલતા હોય છે, કદાચ પ્રોફેસરો પણ બોલતા હોય, એમને ખ્યાલ પણ ન હોય. સાચું શું છે? તમારી શી મુશ્કેલી છે? તમારો શું ઈરાદો છે તે જણાવો. અશુદ્ધ છે. તમારો શો ઈરાદો છે તે જણાવો. તો મિત્રો, અહીંયા જે શું જે શબ્દ છે એ પ્રશ્નવાચક વિકારી વિશેષણ છે અને એ વિશેષ્યની જાતિ પ્રમાણે આવે. આગળ જો શબ્દ પુલ્લિંગ હોય તો ત્યાં શો આવે, સ્ત્રીલિંગ શબ્દ હોય તો શી આવે અને નપુંસકલિંગ શબ્દ હોય તો શું આવે. આ તમે યાદ રાખો. એની સાથે કયા શબ્દો છે તે. શું વાત કરો છો? વાત સ્ત્રીલિંગ તો અહીંયા શી થયું. તમારી શું મુશ્કેલી છે? મુશ્કેલી સ્ત્રીલિંગ તો અહીંયા છે. તમારો શું ઈરાદો છે? ઈરાદો પુલ્લિંગ તો અહીંયા શું આવે? શું આવે. એ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. જોઈએ વાક્યો. હવે નિયમ જોઈએ. શું એ વિકારી પ્રશ્નવાચક વિશેષણ છે અને તે વિશેષ્યની જાતિ પ્રમાણે તેમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે શું ફાયદો નહીં પણ શો ફાયદો, ફાયદો પુલ્લિંગ છે. શું તકલીફ નહીં પણ સાચું શું થશે? શી તકલીફ. શું ઈરાદો નહીં પણ શો ઈરાદો, કારણ કે આ પુલ્લિંગ છે. જોઈએ ત્યાં જવાથી વાક્ય જોઈએ આપણે. ત્યાં જવાથી મને શું ફાયદો? ફાયદો પુલ્લિંગ છે તો આ શું નહીં આવે, શું આવશે. ત્યાં જવાથી મને શું ફાયદો? ખાલી વાતો કરવાનો શું લાભ? લાભ પુલ્લિંગ છે તો અહીંયા શું લાભ. ખાલી વાતો કરવાનો શું લાભ. તેની શું ઈચ્છા છે તે જાણી લો. ઈચ્છા સ્ત્રીલિંગ છે તો અહીંયા શું આવશે? શી. તેની શી ઈચ્છા છે તે જાણી લો. તેની શું બહાદુરી, ઉદ્ગારવાચક છે. બહાદુરી સ્ત્રીલિંગ છે એટલે અહીંયા શું નહીં આવે પણ શું આવશે? શી. તેની શી બહાદુરી. તેની બોલવાની શું છટા છે? છટા એ સ્ત્રીલિંગ છે એટલે અહીંયા શી આવશે. નવું ઘર બનાવવાનો શું ખર્ચ થશે? ખર્ચ એ પુલ્લિંગ છે તો પછી અહીંયા શું આવશે? શો ખર્ચ થશે. તેના મનમાં શું વિચારો ચાલે છે એ કોઈને ખબર નથી. હવે વિચાર એ પુલ્લિંગ છે, રાઈટ, એટલે શો, પણ બહુવચન છે એટલે એનું બહુવચન શું થશે? શા. તેના મનમાં શા વિચારો ચાલે છે એ કોઈને ખબર નથી. એકવચન અને બહુવચન. મારી સામે બોલવાની તેની શું હિંમત? હિંમત સ્ત્રીલિંગ છે તો શું આવશે? શી હિંમત. મિત્રો, આ બે વાક્યો છે એ તમારે જાતે સુધારવાના છે. સરળ છે. પરીક્ષાની તૈયારી માટે વ્યાકરણના અમારા ખૂબ જ મહત્ત્વના એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણને લગતા મુદ્દા છે. ગુજરાતી વ્યાકરણ MCQ, બધા પ્રશ્નો અહીંયા MCQ સ્વરૂપે છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ,
જેમાં શબ્દોની ચર્ચા છે, અને ચોથું પુસ્તક ગુજરાતી ભાષાની જોડણી, એમાં જોડણીની વાતો છે. આ બધા જ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.